નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વહાલા ખેડૂત મિત્રો, ખેડૂતો માટે ખુશીના સમાચાર. સરકારે નવો નિર્ણય લીધો છે. ખેડૂતોને હવે મળશે વાહન ખરીદવા માટે 75,000ની સહાય. કેવી રીતે મળશે? સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું. તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી આવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. ગુજરાત સરકારની કિસાન પરિવહન યોજના અંતર્ગત ખેડૂતોને માલવાહક વાહન ખરીદવા રૂપિયા 75,000 સુધીની સબસિડી મળે છે. ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા અને કામના સમાચાર. શું તમારે પણ ખેત ઉત્પાદન બજાર સુધી પહોંચાડવા માટે ભાડાના વાહનો પાછળ ખર્ચ કરવો પડે છે? શું તમે પણ પોતાનું વાહન વસાવવાનું વિચારી રહ્યા છો? તો ગુજરાત સરકાર તમારા માટે લાવી છે કિસાન પરિવહન યોજના. આ યોજના અંતર્ગત ખેડૂતોને છોટા હાથી જેવા મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અથવા ટ્રેક્ટર ટ્રોલી ખરીદવા માટે સરકાર તરફથી સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લઈને તમે ખેતીમાં પરિવહન સરળ બનાવી શકો છો અને વધારાની આવક પણ મેળવી શકો છો. નાના સીમાંત અને મહિલા ખેડૂતોને 75,000 સુધીની સહાય, સામાન્ય ખેડૂતોને 50,000 સુધીની સબસિડી, ટ્રેક્ટર ટ્રોલી ખરીદવા માટે પણ 30,000ની સહાય મળવા પાત્ર. આ યોજનાનો લાભ દર 10 વર્ષે એકવાર મળી શકે છે. આ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સરકારની આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? ખેડૂતો જ્યારે પાક તૈયાર કરે છે ત્યારે તેને એપીએમસી માર્કેટ કે ગોડાઉન સુધી લઈ જવા માટે વાહનની જરૂર પડે છે. ભાડાના વાહનો મોંઘા પડે છે. આ સમસ્યાનો ઉકેલ માટે સરકાર આ યોજના લાવી છે. ખેડૂત પોતાનો માલ પોતાના વાહનમાં સરળતાથી લઈ જઈ શકે છે. ખેતીની ઓફ સિઝનમાં ખેડૂત આ વાહનનો ઉપયોગ ભાડા અથવા અન્ય હેતુ માટે કરીને વધારાની કમાણી પણ કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ કેટેગરીના ખેડૂતો માટે અલગ અલગ સબસિડી નક્કી કરવામાં આવી છે. જુઓ નવી સબસિડીનું લિસ્ટ. નાના સીમાંત મહિલા SC/ST ખેડૂતો માટે આ કેટેગરીના ખેડૂતોને વાહનના કુલ ખર્ચના 35% અથવા 75,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય તરીકે મળશે. સામાન્ય કેટેગરીના ખેડૂતોને વાહનના કુલ ખર્ચના 25% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે. રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે કુલ ખર્ચના 20% અથવા 30,000 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે તમે જે વાહન ખરીદો છો તે સરકારની ગાઈડલાઈન નિયમોનું પાલન કરતું હોવું જોઈએ. વાહનનો પ્રકાર. મીડિયમ સાઇઝનું ગુડ્સ કેરેજ વાહન જેમ કે ટાટા એસ, બોલેરો, પિકઅપ વગેરે. ભાર વહન ક્ષમતા. વાહનની કેપેસિટી 600 કિલોગ્રામથી 1,500 કિલોગ્રામ સુધીની હોવી જોઈએ. રજિસ્ટ્રેશન. વાહન આરટીઓમાં CMVR સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ કોમર્શિયલ ગુડ્સ વ્હીકલ તરીકે રજીસ્ટર થયેલું હોવું જોઈએ. ટ્રેક્ટર ટ્રેલર માટે જે ખેડૂત લાભાર્થીનું ટ્રેક્ટર પાર્સિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં આરટીઓમાં ટ્રેલરનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય તેમને જ લાભ મળશે. અરજદાર ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ. ખેડૂત ખાતેદાર હોવો જોઈએ. પોતાના નામે જમીન હોવી જોઈએ. આ યોજનાનો લાભ ખાતા દીઠ 10 વર્ષમાં એક જ વખત મળવા પાત્ર છે. સંયુક્ત ખાતાના કિસ્સામાં અન્ય ખાતેદાર સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે. હવે તમારે ઓનલાઈન અરજી અથવા ઓફલાઈન અરજી માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? 7/12 અને 8A ના ઉતારા, આધાર કાર્ડ, બેંકની પાસબુકની નકલ, જાતિનું પ્રમાણપત્ર, SC/ST માટે દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર, ખેતીવાડી અધિકારી દ્વારા માંગવામાં આવે તે અન્ય પુરાવા, વાહન ખરીદ્યાનું પાકું બિલ અને આરટીઓ રજિસ્ટ્રેશન બુક પૂર્વ મંજૂરી બાદ. તો ખેડૂત મિત્રો, આ હતી મોદી સરકારની કિસાન પરિવહન યોજના. ખેડૂતો માટે વાહન ખરીદવા માટે સુપર યોજના છે. તો વહેલી તકે લાભ લેજો. અને 2026ની નવી અપડેટ આવી છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.